દેશ ભલે બદલાય પણ વેશ તથા ધર્મ બદલવો નહીં. પૂજ્ય વિવેક સાગર સ્વામી. એક વખત ચ્યવન ઋષિ સવારે નદીમાં સ્નાન કરવા જતા હતા, ત્યારે એ વખતે એક અસુર પાણીમાં એના પગ બોળેલા હશે અને ત્યાંથી એમને ખેંચી ગયો અને સીધા પાતાળની અંદર વાસુકી નાગના બંધનમાં એમને નાખી દીધા. અને ઋષિ તો ત્યાં નીચે આવી ગયા. અતળ, વિતળ, સુતળ, તળાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, 7મા બેઝમેન્ટમાં પહોંચી ગયા. પરંતુ ઋષિ છે ને ભજની હતા કે ભલે આપણે ભૂતળમાંથી પાતાળમાં આવ્યા, આપણા ભજનનો દોર છોડવો નહીં. એટલે ભજન કર્યા કરતા હતા. ત્યારે આ એક વિશેષતા ભક્તોની હોય છે કે જે પરિસ્થિતિમાં, જે દેશમાં જ્યાં હોય ત્યાં ભગવાનનું ભજન ચાલુ જ રાખે. ભલે દેશ બદલાય પણ વેશ ના બદલાવો જોઈએ. વેશ એટલે આપણા સંસ્કાર, આપણું ભજન. એવું ને એવું જ રહેવું જોઈએ, એ બરાબર સમજવું. કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં અને મહંત સ્વામીએ સત્સંગ દીક્ષામાં આપણને આજ્ઞા આપેલી છે કે જે દેશમાં પ્રાણ, લજ્જા અને ધનનો નાશ થાય એવું લાગતું હોય તો દેશ બદલવો. દેશ બદલવાની ના નથી પાડી, આર્ય હોય કે અનાર્ય હોય દેશ. પરંતુ વેશ કહેતા સંસ્કાર તો એવા ને એવા જ રહેવા જોઈએ. એટલે આપણે જોયું કે યોગીજી મહારાજ પણ એવા ભજનાનુરાગી હતા. એ હંમેશા બોલતા કે ભજન કરી લેવું. એમનું એક સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા. આ એમનું એક જીવન સૂત્ર હતું. હવે એક વખત એવું બન્યું કે અમે 1970માં કંપાલાથી લંડન જતા હતા અને એ વખતે બધાને થયું કે લાવો આપણે ભજન તો કરીએ. એટલે એ પ્રમાણે એક ભજનનો કાંટો આવેલો, એની ઉપર બધા ઊભા ઊભા ભજન કરતા હતા. યોગી બાપા ત્યાંથી નીકળ્યા અને બધાએ કહ્યું બાપા તમે પણ ઊભા રહી જાઓ ને, એટલે આપણે ભજન જોઈએ કે લંડનનું પાણી કેવું રહ્યું એમ. ત્યારે સ્વામીએ જે સૂત્ર બોલ્યા ને, અમે બધા સડક થઈ ગયા. એણે કહ્યું કે ભાઈ આ દેહનું વજન રહેવા દો, ભજનનું વજન કરો. ભજનનું વજન એટલે શું? કે ભજન થાય ને એ જ ખરેખરું વજન છે. આ ભજનના વજનની વાત આ મને પહેલી વખત અસર કરી ગઈ. તો જો એમનું હંમેશા એ કહેતા કે ભજન કરી લેવું 24 કલાક. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ યોગીજી મહારાજની આ જીવન શૈલી હતી. તમે જો પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ હું વર્ષોથી ભરું છું અને એમની જીવન શૈલી પણ આવી જ રહેલી છે કે જ્યાં જાય ત્યાં ભગવાનનું ભજન છે ને એ જરાય ભૂલતા નથી. એક વખત એવું બન્યું કે દિલ્હીમાં 15/4/2004ના રોજ અમેરિકન દૂતાવાસમાંથી એક વરિષ્ઠ અધિકારી મિસ્ટર ડેમિયન સ્મિથ એ સ્વામીના દર્શને આવેલા. 5 કલાક આ સ્વામી સાથે બેઠા. સાથે દુભાસ્યા તરીકે એક સંત હતા અને પછી બહાર આવીને એમણે વાત કરી કે હું સ્વામી પાસે બેઠો અને હું તો દૂતાવાસનો અધિકારી છું. મેં જોયા આપણા પાસપોર્ટને, તો સ્વામી કેટલા બધા દેશોમાં ફરેલા છે, પણ મેં જોયું કે સ્વામીને આ ઉપર કોઈ દેશની અસર નથી. સ્વામી ઉપર કોઈ દેશ પોતાની અસર પાડી શક્યો નથી. એવી પ્રકારના આ સ્વામી છે. તો જુઓ, ગમે ત્યાં જાય પણ ભજનમાં કોઈ ફરક નહીં. વરતાલના 16મા વચનામાં કહ્યું કે ભગવાનના ભજન આગળ 14 લોકનું જે સુખ છે ને એ નરક જેવું છે. હવે એવું જાણનાર સ્વામીશ્રીની વિશેષતા એ છે કે એ બોલતા ઘણી વખત 1974માં બોલેલા કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. શું એમની સ્થિતિ હશે આપણને ખ્યાલ આવે. એટલે એ પ્રકારનું. હવે એમનો જે પાસપોર્ટ છે ને, તમે બધા ઘણા બધા આમાં પરદેશમાં જે ગયેલા હશો તો એમાં એક ખાનું હોય છે ધંધો. તો એમાં સ્વામી લખતા ભજન ભક્તિ, આ જ ધંધો. એટલે આ સિવાય બીજો કોઈ ધંધો જ નહીં. એટલે એમની હોબી પૂછો તો પણ કે ભજન જ. ભજનથી શું થાય છે આપણે જોઈએ ને કે એનો આનંદ કોઈક જુદો હોય. એમાં એ રમવાણ રહેતા હોય અને બીજી કોઈ પડેલી ના હોય. એક વખત મને યાદ છે કે અમે ટોરન્ટોથી શિકાગો જવાના હતા અને એરોપ્લેન 6 કલાક લેટ થઈ ગયો. બેઠા પછી ખબર પડી હવે શું કરું. અહીં બધું ડિસમેન્ટલ કરી નાખેલું ઉતારાનું. હવે ના કે શિકાગો જઈને જમવાનું હતું, હવે તો બને એવું નહોતું. એટલે કે બધા ચિંતા કરતા કેવી રીતે ભોજનનું કરું. તો સ્વામી કે ભોજનની માથા ડરવા દો, એક ટાઈમ નહીં જમીએ તો મરી જવાનું નથી, ભોજન કરી લો. તો એમને ભજન. એક વખત મુંબઈમાં બેરા ટેસ્ટ કરવાનો હતો. ડૉક્ટરે કહ્યું કે તમારે કોઈ સંકલ્પ નહીં કરવાના. 2-3 વખત ટેસ્ટ લીધો પણ બરોબર આવે જ નહીં. કે શું સ્વામી તમે સંકલ્પ કરતા હતા? ત્યારે સ્વામી કે હું તો અક્ષરદૈરીના સંકલ્પ કરતો હતો, ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ કરતો હતો. શાસ્ત્રમાં યોગીમાં એ બંધ કરી દેવા. જુઓ, એમને એમાં પણ સંકલ્પ બીજું કંઈ નહીં. વોકિંગ વખત કે શું કરતા હતા કે ભજન. દરેક જગ્યાએ ભજન ભજન ભજન. ભજનથી શું ફાયદો થાય છે સ્વામીને યાદ રાખજો.
એનાથી આપણું છે ને સંસારનું ઝેર ઉતરી જાય છે. કવિ દલપતરામની એક વાર્તા બહુ પ્રસિદ્ધ છે કે સર્પ અને નોળિયાના અનાદિનું વેર એ બે લડે અને પછી જે નોળિયા ઉપર સર્પ બહુ ડંખ મારે અને પછી સર્પને નોળિયાને એમ લાગે કે હવે મોત આવી ગયો હતો એટલે તર વચ્ચે ઇન્ટરવલ પાડે અને એને ખબર હોય કે નોળવેલમાં હવે એક દૈવત છે, એક સૂંઘવાથી ઝેર ઉતરી જાય, સૂંઘી આવે અને પછી સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો હેલ્ધી વાળો પાછો લડવા આવે અને આ પ્રમાણે એ લોકોની લડાઈ હંમેશા ચાલુ રહે. એની ઉપર દલપતરામ કહેતા કે આપણે પણ જોઈએ કે આ સંસાર ઝેર જેવો છે. એમાં તમે સવારથી ઉઠીને સાંજ સુધી બહાર જાઓ, ન સાંભળવાનું સાંભળી લેવાય, ન ખાવાનું ખવાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન કરવાનું કરી પણ જાય. આ બધા ઝેર એટલે આખા દિવસના ઝેર ચડ્યા હોય. હવે એને ઉતારવા કઈ રીતે સાંજ સુધીમાં? તો મહારાજે કહ્યું છે શિક્ષાપત્રીમાં કે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. તો મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરવાનું, ધૂન ભજન, તો ઝેર ઉતરી જાય. પછી બીજે દિવસ ચડે પાછો અને રોજ મંદિર જવાનું કહ્યું. એમ કરતાં કરતાં ઝેર ઉતરી જ જાય. એટલે એ પ્રમાણે આ સંસાર ઝેર જેવો છે, એમાંથી ઉતારવા માટેનો આ સભા જે ઉપાય છે એ સત્સંગ છે, ઘર સભા છે. એનાથી આ ઝેર ઉતરી જાય. સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ બળિયો મંત્ર નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય છે અને એ મંત્રે વિષય ઉડી જાય, ભ્રમૃત થાય અને કાળકર્મને માયાનું બંધન છૂટી જાય. એવો બહુ બળિયો મંત્ર છે. આવો મંત્ર છે કે આવો અદ્ભુત મંત્ર આપણને આપેલો છે. એટલે આ સ્વામિનારાયણનો મંત્ર, એની અંદર આટલું દૈવત રહેલું છે કે એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, એ મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. તો આવો આ મહામંત્રથી સંસારનું ઝેર તો ક્યાં ઉગડે. એટલે આપણે જોયું કે સ્વામીશ્રીના ભજનના પ્રતાપે કરીને શું થયું છે, કેટલા બધાના ઝેર ઉતરી ગયા છે. પ્રમુખ સ્વામી ભજન કરે એટલે વિચરણ કરે, ભજન કરતાં કરતાં વિચરણ કરે, એમાં કેટલા બધાના ઝેર ઉતરી ગયેલા છે. ઘણા બધા આદિવાસીઓ આપણા સત્સંગી છે, લગભગ 2 લાખની સંખ્યામાં, અને એમના ઝૂંપડે ઝૂંપડે ખેતરે ખેતરે બધી જગ્યાએ સ્વામી વિચરણ કરેલું છે. અને એમની બધી જાવ ગાળા જેવા ઘરમાં, ઝૂંપડા જેવા ઘરમાં મહિનો મહિનો રહેલા છે, ફરેલા છે. આપણને જોયેલું છે નજરે. અને એ લોકો કે જે જીવતા કાચલા ખાઈ જતા, એવી પ્રકારની પરિસ્થિતિ. પણ જ્યારે સત્સંગ થયો, તમારા આદુલુભાઈ કે ખેતરમાં કામ કરતા પગમાં એક વખતે દેડકો કચરાઈ ગયો, અરર થઈ ગયો, નિર્જળ ઉપવાસ કરી નાખ્યો. હવે વિચાર કરો કે જીવતા કરચલા ખાનારને આ પરિસ્થિતિ જો ઝેર ઉતરી ગયું ને, આ વિષયના ઝેર, વ્યસનના ઝેર, એ બધા આવી રીતના ઉતરી જાય છે, જીવન નિર્મળ બની જાય છે કે ચ્યવન ઋષિના ભજનથી આ નાગોના ઝેર ઓછા થવા માંડ્યા. હવે એ વખતે નાગોને થયું કે આ બધા સર્પોને કે જો આપણે આ ઋષિનું ભજન કરે છે અહીંયા આગળ અને એનો યોગ આપણને રહેશે તો આપણા હાવ ઝેર બધા નીકળી જશે. તો પછી આપણી આઈડેન્ટિટીનું શું? કારણ કે બધા એમ સમજે છે કે નાગ હોય ઝેરીલો હોય, નાગ કરડે એટલે માણસ મરી જાય, એટલે બધા ડરી ડરીને આપણાથી ચાલે છે. હવે આપણે તો પૈડવા જેવા થઈ ગયા કહેવાય, ઓર્ડિનરી આપણે તો લીસોટા જેવા સાપ કહેવાય. એનો અર્થ શું આપણો? આજકાલ તમે જુઓ ને દુનિયામાં આઈડેન્ટિટી સાચવવા લોકો બહુ પ્રયત્ન કરે. માય આઈડેન્ટિટી, મારી વ્યક્તિગત સ્પેશિયલ ઓળખ હોવી જોઈએ. તો આ લોકોની ઓળખ ઝેરથી જ છે. હવે જતી રહે તો કોણ પૂછે એને? જેમ અમલદારોની ઓળખ એમની અમલદાર સાહિત્ય હોય, એ ઉતરી જાય પછી કોણ પૂછે? કહેવાય છે ને ઉતર્યો અમલદાર કોડીનો. એટલે આ બધી આઈડેન્ટિટીનો પ્રશ્ન હોય છે. ઘણાને છે ને ઝેર ફાવી ગયા હોય છે. એક બીજી વાત, ઘણાને ઝેર છે ને ફાવી જાય છે, એટલે પછી છે ને એ છોડાવે તો મરણ તુલ્ય દુઃખ થાય. આપણે બધા જાણીએ છીએ, અફીણ છે, દારૂ છે, બીડી છે, આ બધા વ્યસનો છે. જેમ માંગરોળના ગોરધનભાઈ હતા, એને મીઠું અને આ પ્રમાણે સાકર 2 સમ થઈ ગયેલા. એટલે આપણે આખી ગુણાતીત પરંપરા છે ને એ અખંડ દેહાતીત. ગુણાત્યાન સ્વામીનું વડતાલમાં અપમાન થયું, જરા પણ હલ્યા નહીં હો. 1.5 કલાક વાત કરવાનું કહ્યું, અપમાન સંબંધી એક શબ્દ આવવા દીધો નહીં. ભગતજી મહારાજ એને તો અપમાન પ્રૂફ જેકેટ પહેરી લીધેલું, ઘણા એને ઘણું બધું કહે, પણ એ કોઈ દિવસે જરા પણ ગુસ્સે થાય નહીં. એ ભગતજી તમે જુઓ, યોગીજી મહારાજ તો સહનશીલતાની મૂર્તિ જ હતા, બધું સહન જ કરવાનું. એવા ગુરુ એને એક મળી ગયેલા. એને બીજા શાસ્ત્રી મહારાજ નહીં, બીજા બધા ઘણા બધા હોય છે ગુરુ, ઘણા બધા એમને થઈ પડેલા હોય એમના માટે. તો એમને આ એક પણ પ્રસંગ એમણે કયા નથી, એમના સહન જ કરી લીધું. એવી પ્રકારનું
આજે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસણામાં હતા અને એક ભાઈ આવીને ગાળો બોલી ગયો અને અમે તો ગરમ થયા પણ સ્વામી કે બોલવાનું નથી. એ ગયા પછી હું પાછો આવ્યો, બપોરનો સમય હતો, એને બારણું બંધ કરવા, તો સ્વામી તો ઘસઘસા ઊંઘી ગયેલા. મને ઊંઘ ના આવી અને પછી સ્વામી ઉઠ્યા પછી મેં કહ્યું બાપા પેલો ગાળો બોલી ગયો તમે ઊંઘી ગયા તરત, દેહ ના બોલી ગયો, આત્માને ક્યારે ગા લાગે છે? શું સ્થિતિ હશે બ્રાહ્મી સ્થિતિની અંદર. એ જ બોચાસણમાં એક પધરામણીમાં એક ભાઈના ઘેર સ્વામી ગયેલા અને બીજા ભાઈને કંઈ સત્સંગ નહીં, લંગોટા બહાર નીકળ, આ ભયંકર અપમાન કરીને બહાર કાઢ્યા તો જાણે કંઈ જ નહીં. એ પણ એ પ્રસંગ આપણે સાંભળીએ છીએ. ઝઘડાઓનું મૂળ છે ને આ દેહભાવ છે. દેહભાવ ભક્ત પ્રહલાદે દેહભાવને લઈને ભગવાન સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન ચિતાયા નહીં. એટલે પછી એને તો પ્રતિજ્ઞા કરેલી કાં તો ભગવાન નહીં કાં તો હું નહીં. એટલે હવે તો લાગ્યું જીતાશે નહીં તો હવે મારે જ મરવાનું ને, તો એને ચિતા તૈયાર કરી અને બળી મળવા તૈયાર થયો પ્રહલાદ. ભગવાન હસવા માંડ્યા. જુઓ તો ખરા દેહાભિમાન કેટલું જોરદાર હોય છે, કેટલું જોરદાર દેહાભિમાન હોય છે કે દેહ છોડવા તૈયાર થઈ ગયો પણ દેહાભિમાન છોડવા તૈયાર નથી, દેહ ભાવ છોડવા તૈયાર નથી. આપણે દેહ છોડવા તૈયાર થઈએ, દેહ ભાવ છોડી શકતા નથી. ઘણા બધા આવા બધા સત્સંગમાં બધા થાય છે કે બધા કેટલો ભેગો ફરતા હોય કરતા હોય, એ પછી ફૈબા હોય, કે પછી અલૈયો ખાચર હોય, કે પછી જીવો ખાચર હોય, કોઈ હઠથી, કોઈ માનથી, કોઈ ઈર્ષાથી, આ દેહના ભાવોથી સત્સંગ છોડીને ચાલ્યા ગયા. તો આ બધા દાખલા ઉપરથી આપણને ખબર પડે કે દેહ ભાવ છૂટે ને તો જ એક જાતની શાંતિ. પ્રહલાદની આવી પરિસ્થિતિ થઈ ત્યારે ભગવાનને દયા આવી અને એમણે જોયું કે આ હવે તો મળી જશે. કે કહ્યું પછી પ્રહલાદને ભગવાને કહ્યું કે પ્રહલાદ મેં તને કહ્યું ને કે યુદ્ધ કરીને હું જીતાય એવો નથી. આ વાતનું પાછળનું અનુસંધાન. પહેલા પ્રકારની ત્રીજી વાત, યુદ્ધે કરીને હું જીતાય એવો નથી, પણ મારે તારે મને જીતવો જ છે ને તો ઉપાય હું બતાવું. જો પ્રહલાદ જેમ યુધિષ્ઠિર ભીષ્મ પાસે ગયેલા કે દાદા તમે મરતા નહીં તો તમારું મોત કેવી રીતે થાય કોને, અમને અમે થાકી ગયા બધા, અને એમણે ખેલદિલપૂર્વક હજુ કહ્યું શ્રીખંડીને આગળ ધરીને પછી કરજો. તો આ કાંઈ હું સ્ત્રી ઉપર હાથ ઉપાડતો નથી, શ્રીખંડી પૂર્વે સ્ત્રી હતો એટલે આવી પ્રકારનું સામેથી એણે કહી દીધું. એવી રીતે અહીં પણ ભગવાને એને પૂછ્યું કે હું તને ઉપાય બતાવું, તું દેહ છોડીશ નહીં, તારે મને જીતવું છે ને, જીતી જઈશ મને હે હથિયાર વગર. હા કેવી રીતે કરશો તો તમે? તો પછી કે હું તને બતાવું ઉપાય. એમ શાસ્ત્રોમાં કહ્યું છે અમે એવેશ ઋણુ તેને લભ્ય, જેની ઉપર ભગવાન કૃપા કરે ને એનાથી જ ભગવાન આ જીતાય છે, એનાથી એની પ્રાપ્તિ થાય છે. એટલે કૃપા સાધ્ય છે. એટલે એને કહ્યું જીભે કરીને મારું ભજન કર, નેત્રમાં મારી મૂર્તિ રાખ અને આ પ્રમાણે મનમાં મારું ચિંતન કર, આ પ્રમાણે સ્મૃતિ કરીશ તો હું તને વશ થઈ જઈશ. જુઓ નવો ઉપાય. હવે નિશસ્ત્ર ક્રાંતિ જે કહે છે ને કે શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે. શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે. ભજનથી સામાના દિલ જીતાઈ જાય છે, ભજનથી સામાના મનનું પરિવર્તન થઈ જાય છે, ભજનથી ઘણા બધા યુદ્ધો નિવારી શકાય છે. કે ભક્તિ કરતા હોઈએ તો આ પ્રકારે આ ભગવાનની ભક્તિથી આપણી સ્થિતિ થાય. તો ભગવાનની જીતવાની ઈચ્છાવાળા પ્રહલાદે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી હથિયાર બેઠા મૂકી દીધા અને એકાગ્ર થઈ ગયો. એકાગ્ર થઈને બેસી ગયો અને કરવા માંડ્યો આ ભજન. અને ભજન કરવા માંડ્યો અને એમ કરતા 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 હવે હું પ્રહલાદ છું ને એ ભાવ ભૂલાઈ ગયો. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું એવા ભાવમાં આવી ગયો અને અંગો અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો. પોતાના દરેક અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો. એટલે દેહ ભાવ છૂટવા માંડ્યો અને હું પ્રહલાદ છું, હું દૈત્ય છું એ બધું જતું રહ્યું કે હું આવી રીતનો છું. બધું ઓગળવા માંડ્યું અને બ્રાહ્મી તનું બંધાવા માંડ્યું, બ્રાહ્મી તનું, અને પરબ્રહ્મા વૃત્તિ ઠરવા લાગી. 6 મહિના સુધી આ પ્રકારનો પ્રયોગ કર્યો અને એ 6 મહિનાના પ્રયોગની પછી આગળ વાત જોઈએ છે કે ભગવાન વશ થાય છે એની ઉપર. હવે આપણે જોઈએ કે ભગવાનને જીતવાનો, વશ કરવાનો, રાજી કરવાનો આ સર્વોપરી ઉપાય. ભગવાન જીતાઈ ગયા એનાથી, ભજનથી ભગવાન જીતાઈ ગયા એનાથી. બોલો કેવી મોટી વાત કહેવાય. એટલા માટે કહે છે ને ગોપીઓએ ભગવાનને આ રીતે જ વશ કરેલા કે ભગવાને કહ્યું છે ને કે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેને તે રંગ હરી રાચે રે. કે જેના હૃદયમાં પ્રેમ ભક્તિ આવે ને તો ભગવાન એના ભક્તિથી રાચે. એટલે વ્રજ વનિતા કર તાળી બજાવે, બટવર થઈ નાચે રે. કેમ કરે? એવી પ્રકારની સ્થિતિ ભક્તિથી થાય છે, ભગવાન વશ થઈ જાય. આપણા ગુણાતીતાનંદ સ્વામીના અંગો અંગમાં ભગવાન હતા. એટલા માટે અચિંત્યાનંદ બ્રહ્મચાર્ય લખ્યું છે કે હરિરસ્યોદાર
પ્રણય રસના બદ્ધ ચરણ. ભગવાન આ ગુણાતીતાનંદ સ્વામીની પ્રેમ રૂપી જે દોરીથી બંધાયા છે એ છૂટતા નથી. જો વશ કરી લીધા, ભગવાનને વશ કરી લીધા, જીતી લીધા એટલે છૂટી શકે નહીં. આનું નામ કહેવાય આ ભક્તિ યોગ. એ ગીતામાં કહ્યું કે યો મામ છે યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સ ગુણાન સમિત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે અનન્ય ભાવે મને જે ભજે છે ને તે માયાના ગુણોથી એ પર થઈ જાય છે અને માયાને ઓળંગી જાય છે. આજે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધા વર્ષો સુધી આપણે જોયું એમના સાથે ફરીને કે એમણે ભગવાનને વશ કરી દીધા. કેવી રીતે? ભગવાનનું ભજન જ ચારે એમણે ભજન કર્યું અને 17,000 ગામડાઓ, 2.5 લાખ ઘરોમાં અને 50 દેશોની અંદર ભજન ભજન ભજન. સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને એમને બ્રહ્મરૂપ થઈને એમની ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી અને પોતે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. તો પછી પ્રમુખ સ્વામીને ભગવાન વશ ના થઈ જાય? તો પ્રમુખ સ્વામીને ભગવાન વશ થઈ ગયા. એનો એ જ વારસો એમણે મહંત સ્વામી મહારાજને આપ્યો છે કે આ જ કરવાનું છે ને એ પણ એ જ કરતા હતા. કારણ કે એ તો એ બધા એક જ સ્વરૂપો છે. એટલે આપણી જે આખી ગુણાતીત પરંપરાએ આ ભજન જ છે ને એના દ્વારા વિશ્વ વિજય કર્યો છે. આ વિશ્વ વિજય છે ને એ એમનું ભજન છે કે ભજન મૂકતા નથી. લાખો માણસો હાથ જોડીને ઊભા હોય છે છતાં પણ લેશ માત્ર એમાં લોભાતા નથી અને ભગવાનનું ભજન પરાયણ હંમેશા રહે છે. કોઈ પ્રકારનું માન નહીં, કંઈ નહીં, અહમ ભાવ જ નહીં, કોઈ પણ પ્રકારનો અહમ ભાવ નહીં. આપણા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું છે અને એમાં એમ લખ્યું છે કે સ્વામીમાં અહમ નથી, સ્વામીમાં મારું નથી. હી હેઝ નોટ આઈ નો મી. આ પકડી પાડ્યું એમણે કે આનાથી પર થવું ને એ બહુ અઘરું છે. અનંત જોગ વિત્યા પંથે હાલતા અંતર રહ્યું લગાર પ્રભુજી નથી વેગળા આડો પડ્યો છે અહંકાર. અહંકાર આડો પડ્યો છે. એ ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન જેવો છે, દેખાય નહીં પણ આપણે માથું ભટકાય કાચમાં. એવી પ્રકારે આપણને રોકે અક્ષરમાં જતા. તો એ અહમ ભાવને આપણે હળગાવી અને આ ભક્તિ કરવાની છે. એટલા માટે મકરંદ દવે એ ગોંડલ ગામના એ કહે છે કે ભજન કરે સો જીતે મનવા ભજન કરે સો જીતે. બહુ સુંદર પંક્તિ લખી છે. જે ભજન કરે ને એ જીતે. તો આવી બ્રહ્મ સ્વરૂપેની ભક્તિથી અને આવા ભજનથી જે પ્રહલાદે ભગવાનને જીતી લીધા, તો આપણે આવી બ્રહ્મ સ્વરૂપેની ભક્તિ આજે કરીએ મહંત સ્વામીના સંગમાં અને એમના જેવા થઈએ અને એમણે જેમ ભગવાનને વશ કરી લીધા છે એમ આપણે પણ આ રીતે ભગવાનને જીતીને એમને વશ કરી લઈએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.